જય શ્રી કૃષ્ણ. આજે ગ્રંથગોષ્ઠીનો 929મો મનકો, ગ્રંથગોષ્ઠીનો 929મો મનકો છે. શ્રી નૈસદભાઈ મકવાણા સાહેબ 1 વર્ષ પછી આપણને મળ્યા છે. 1 વર્ષથી આપણે કહેતા હતા કે સાહેબ આવો કે યોગ્ય કરો. એની આજે આપણને એનો લાભ મળશે. શ્રી નૈસદભાઈ છે તે બુદ્ધન્ય વ્યક્તિત્વ છે, ડાયમેન્શનલ મલ્ટી કલર પર્સનાલિટી પર્સનલ છે. કવિ, લેખક, વિદ્યાર્થી અને વક્તા, દેવભૂત જિલ્લા શિક્ષણ અધિકારી. તેઓ ભરૂચમાં પણ ઘણા વર્ષો સેવા આપેલી. સાહેબ ભરૂચની અંદર અમારું બુક લવર્સ ફોરમ દર મહિનાના ત્રીજા ગુરુવારે ચાલતું હતું. શ્રી કે શાહ સાહેબના નીચે આજે પણ સાહેબને લોર્ડ ભીખુભાઈનો જે પ્રોગ્રામ છે એમાં જવાનું હતું, પણ આપણા પ્રોગ્રામની અંદર કમિટમેન્ટ આપેલું એટલે સાહેબ આજે અહીંયા છે અને પાછા છૂટીને તરત એમને જવાનું છે. સાહેબની જન્મ તારીખ 22 ઓક્ટોબર 1962. 3 વર્ષ થયા સાહેબ નિવૃત્ત થયે. રાજુ સાહેબ નિવૃત્ત નથી થયા, ઘણા પણ વધતી જ જાય છે. આખા ગુજરાતમાં ફરે છે, કવિ સંમેલન વક્તા તરીકે બધે. હવે ગયા વીકની અંદર 11માં કંઈક સાહેબનો પ્રોગ્રામ હતો. એમની ઓડિયો સીડી મહિલા સશક્તિકરણના ગીતો 2009માં સાહેબ બની હતી તમારી. અને આજે મહિલા સશક્તિકરણ સબ્જેક્ટ છે એટલે આપણે સાંભળવાની ઘણી મજા આવશે. આપણા વડોદરા જ નહીં પણ ગુજરાતનું સાહિત્ય રત્ન છે. આવા માણસો બહુ જોડાઈ ગયો છે શિક્ષણ અધિકારી આટલું શિક્ષણ લીધા પછી. નૈસદભાઈ મજાના માણસ છે, મળવા જેવા માણસ છે. હર હંમેશ વ્યક્તિગત અને વાસ્તવિક જીવનની વાતોથી વાકેફ કરે છે. ખૂબ પ્રવૃત્તિશીલ છે, સક્રિય રહ્યા છે અને સાહિત્ય સેતુ ફોરમ 11માં છે એના પ્રમુખ છે. આજે આપણે એમને સાંભળીશું. પ્રાર્થના કરી માટે ગીતાબેન. વ્યવસ્થિત આપશે. આજના કાર્યક્રમમાં સદાગોવન ટ્રસ્ટ અને ગ્રંથગોષ્ઠી તરફથી આપ સૌને હું આવકારું છું. અને નૈસદભાઈને કોણ નથી ઓળખતું? નૈસદભાઈ એટલે એક સારા કવિ, એક સારા લેખક અને વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારી રહી ચૂક્યા છે એટલે એમને ઘણા બધા શિક્ષકોથી માંડીને વિદ્યાર્થીઓ માટે અસંખ્ય કાર્યક્રમો આજે પણ હું તો એમને જોઉં છું કે વ્યારામાં ઘણા બધા કાર્યક્રમો યોજતા હોય છે. વ્યારા છે, વલસાડ છે, નવસારી છે.
એટલે આવું શિક્ષણ સાથે સતત સંકળાયેલા રહેલા અને આજે આપણને સાંભળવા મળે છે એ આપણા બધાનું એક સદભાગ્ય છે. શિક્ષણથી તેમજ સાહિત્ય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરનાર નિવૃત્ત શિક્ષણાધિકારી તેમજ જાણીતા શાયર શ્રી નૈસેતભાઈ મકવાણા સૌએ મળી પરસ્પર કેવો સહયોગ કરી લીધો, કેવી હશે એ પણ કે મારો ઉપયોગ કરી લીધો. તારીખ 22/10/62 રોજ દાહોદ જિલ્લાના કાલી ગામમાં જન્મેલા વડોદરાના રહેવાસી અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી. તેમને લખવાનો, વાંચવાનો, પ્રવાસનો, ભજન, ગરબા, ગીતનો ઘણો શોખ. તે આમ તો એમને અભ્યાસમાં BA BEd સુધીનું સાહિત્ય ક્ષેત્રે કચ્છ મિત્ર, રખેવાળ, દીનાલાલ, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં પણ એમનું સાહિત્ય છપાતું રહેતું હોય છે અને એમના લેખો પણ આવતા રહેતા હોય છે. તેઓ વાંસળી અને હાર્મોનિયમ પણ સારું વગાડે છે. અત્યાર સુધીમાં તો સારું બોલે છે જાણવા મળે છે કે તેઓ વાંસળી અને હાર્મોનિયમ પણ સારું વગાડે છે તથા આયુર્વેદ અને ઔષધિઓનો પરિચય પણ એમને સારો એવો છે કે તેઓ જે વિસ્તારમાં જાય છે ત્યાંનું લોક સાહિત્ય, દંતકથાઓ સાંભળવીને વાંચવી ગમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એમના 2 પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. હવે એમના માટે હું વધારે નહીં કહેતા એટલું ચોક્કસ કહીશ કે માનવને માનવના સથવારા ક્યાં સુધી, જિંદગીને જિંદગીના સહારા ક્યાં સુધી, જલાવી જાતને બની જા સુનેરી સૂરજ દે ભાગ્યને ડૂસી સિતારા ક્યાં સુધી. બીજી એક વાત તો નિકટના સંગીઓનું કેવું વર્તન થવા લાગ્યું, ભૂલોને ખારથી નોખા થવાનું મન થવા લાગ્યું. અહીં તો સર્પના બદલે માનવી ખુદ દંશ મારે છે. શું કુદરતના સર્જનમાં પરિવર્તન થવા લાગ્યું. આજે આપ સૌ આવ્યા છો, આપ સૌને હું આવકારું છું. હવે ખુદ દંશ મારે છે. શું કુદરતના સર્જનમાં પરિવર્તન થવા લાગ્યું. नहीं, अगर हमें छेड़ा तो हम छोड़ेंगे नहीं. लोग तो मुर्दा गाड़ते हैं, हम तो जिंदा ही गाड़ देंगे. પણ કવિ જીવડા છે થોડા ઘણા અને ખૂબ સારું લખી જાણે છે. આજે અમારા મોહનભાઈ બારોટ સાહેબની ગેરહાજરી વર્તાય છે. આજનો શુભ દિવસ હેમંતભાઈ કચરાનો બચપનનો જન્મદિવસ આજનો દિવસ. સૌપ્રથમ સાહેબને પુસ્તકોથી સન્માન કરીએ. આપણે ગ્રંથગોષ્ઠી બુકથી કે બુકેથી નથી કરતા, એટલે પુસ્તકોથી હું તમને સાહેબ આપું છું. નૈસેતભાઈનું પુસ્તકો અર્પણ કરીને સન્માન. સાહેબ આવું નવું આવતા રહેજો. નૈસેતભાઈ મકવાણા સાહેબને આપણે અમૃત વાણીનો લાભ લઈએ. હંફોળવાની છે, વધારે કઈ નથી. જાતને ઢંઢોળવાની છે, વધારે કઈ નથી. કે શ્વાસની પીછી રહી ન જાય કોરી કરકશી. શ્વાસની પીછી રહી ન જાય કોરી કરકશી. રંગમાં ઝકોળવાની છે, વધારે કઈ નથી. આ જિંદગીની એક સીધી સાદી સમજણ જે મને લાગી એ મેં આ પંક્તિમાં લખી. મારી આ ગઝલના શેર સાથે જે વાત કરવા માટે આજે હું આવ્યો છું એ થોડીક વાતો કરીશ. પહેલા એ જણાવી દઉં આપને કે આ જગ્યા પર અગાઉ 4-5 વખત આવી રહ્યો છું. અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કાર્યરત થયો ત્યારે પણ હું અહીંયા આવ્યો છું અને હરેન્દ્રભાઈ કવિ સંમેલન કરતા કોઈ કાર્યક્રમ હોય તો અનેક વખત આવવાનું થયું છે મારે. વચમાં બહુ મોટી ગેપ પડી ગઈ. એના કારણ પણ ઘણા છે કે વડોદરા છોડ્યું અને વડોદરાથી પાટણ ગયો, પછી પાટણ, વ્યારા, ભરૂચ, જુનાગઢ, નર્મદા એમ બધા જિલ્લામાં પ્રવાસ થયો નોકરીના સંદર્ભમાં. 2020 થી નિવૃત્ત થયો
નિવૃત્તિ પછી પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ એવું માનીને સાહિત્ય સેતુની સ્થાપના કરી. સાહિત્ય સેતુ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં કામ કરે. 5 જેટલા શિબિરો, લેખન કૌશલ્યના શિબિરો, અને જે લોકો લખતા હોય એવા લોકોને મંચ આપવું પડે તો 23 જેટલા કવિ સંમેલન ગોઠવ્યા છે. આ પ્રકારે મારી પ્રવૃત્તિઓ બધી ચાલે છે. વડોદરામાં પણ આપણી બધી સંસ્થાઓ સાથે, આદરણીય પ્રવીણભાઈ સાથે, બધા સાથે રહીને કામ કરું છું. એટલે આ વખતે એવો સંયોગ થઈ ગયો કે અહીંયા આવવાની મને આ તક મળી. આજે વિષય એવો છે, જેમ આજની પ્રાર્થના છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ગઈ. હવે ક્યાં રાત છે, તું શા માટે સૂઈ રહેવાનું છે? અને તારા સૂઈ રહેવાથી તો બધું ખેદાન મેદાન થઈ જશે, તહસ નહસ થઈ જશે. તો કમસે કમ તારે જાગવું તો પડશે. અને બીજી વાત કહું ને તો અમારે ગામડામાં કહેવત બી છે કે જાગતાની પાડી અને ઉતેલાનો પાડો. જે જાગૃત રહેવાનું જ કામ છે. તો જાગૃત કઈ રીતે રહેવાનું છે? મારી ગઝલના શેરમાં મેં કહ્યું કે જિંદગી ફંફોળવાની છે. તો ક્યાં ફંફોળવાનું છે, ક્યાં ઢૂંઢવાનું છે, શું કરવાનું છે? પોતાની જાતને સવાલ કરીને જાગવાનું છે. તો સૌથી પહેલા આપણો નાગરિક ધર્મ આપણે ક્યાં ચૂકી ગયા છીએ, આ વિષય છે. આપણે ધર્મ એટલે પૂજા પાઠ, ટીલા ટપકા, દર્શન, જાત્રા, ઉપવાસ, આ બધું જે કરીએ છીએ એ ભલે હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે વગેરે, આ વિશ્વમાં એવા મહાન 11 ધર્મો છે. એ 11 ધર્મો પોતપોતાના રીતે બધા એને ફોલો કરે છે. પરંતુ મૂળ જે ધર્મ છે આપણો, આપણી ફરજ છે, આપણે ક્યાં ચૂકી ગયા છે અને કઈ ફરજ? તો સૌથી પહેલા તો માણસે માણસ તરીકે કેવી રીતે જીવવાનું આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર વસન્તે દેવતાઃ. પણ ખરેખર પૂજા થાય છે ખરી? પૂજા કરવાનો પ્રશ્ન નથી આવતો. તમારા મનમાં આદર આપવાનો ભાવ છે ખરો? હવે આ વિષય થોડો પાછળ લઈ ગયો. મને ખબર છે આપણે ભણતા હતા અને તમે લોકો પણ ભણતા હતા ત્યારે આપણા પાઠ્યપુસ્તકમાં સૌથી પહેલા પ્રાર્થના સભામાં આપણે બોલતા હતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, એના ગૌરવપૂર્ણ વૈવિધ્ય અને વારસાનો સમૃદ્ધિનો મને ગૌરવ છે, હું મારા દેશને, પછી આગળની પંક્તિ મને નથી આવડતી, ભૂલી ગયો. પણ આ પ્રકારે એ પ્રતિજ્ઞા આપણે પઠન કરતા હતા. તો પ્રતિજ્ઞા પઠન કરતા હતા એ આખી વાત એ શુષ્ક ક્રિયાકાંડ જેવી થઈ ગઈ. આપણે એમાંનું કશું પણ પાછું આગળ ઉપર મોટા થાય ત્યારે, ભણ્યા ત્યારે, નોકરી કરી ત્યારે, જીવ્યા ઘર પરિવારમાં ત્યારે, સમાજમાં રહ્યા ત્યારે, આદાન પ્રદાન અને વ્યવહારમાં આપણે આ બધું ચૂકી ગયા. ને એ સિમ્પલ સાદી વાત કે ડાબી બાજુ ચાલવું જોઈએ, મહાન હંકારવું જોઈએ તો નથી થતું. અમુક સમયે અમુક જગ્યાએ જવું કે ન જવું તો નથી થતું. એક નાની નાની વાતમાં પણ આપણે ક્યાં ક્યાં ચૂકી જઈએ છીએ, આપણા કાયદાનો ક્યાં ભંગ કરીએ છીએ એની આપણને ખબર નથી, અને કરીએ છીએ તો એનો છોછ નથી. અને આપણે શાસ્ત્રની વાત કરી કે જ્યાં
નારીની શક્તિ તરીકે પૂજા થાય છે. તો નવરાત્રમાં આપણે ગરબા કરીએ ખરા, પણ મને WhatsApp પર એક મેસેજ આવ્યો હતો કે ઘરમાં સસરા છે તે સમય થયો જમવાનું ભૂખ્યા છે અને પેલી આધુનિક વહુવાનું છે ને તે થાળ ગાય છે, જલ્દી જમવા આવો ગણપતિ બાપા, ને આવું બધું કરે છે. સસરાને સમસર ખવાડી, ગણપતિ બાપાને થાળ ધરવાની કોઈ જરૂર નથી અત્યારે. तो हम है कैसे और हम दिखते हैं कैसे, हम कहते हैं क्या और हम करते हैं क्या, ये दो शब्द के बीच में बहुत अंतर है. जब इसमें ज्यादा फासला रहेगा, अंतर रहेगा, तब तक तकलीफें रहेगी. આપણા કહેવા અને કરવામાં બહુ મોટો ફરક છે. આ સવાલ છે ને એટલા માટે આ બહુ હવે આ સવાલ છે તે કયો સવાલ છે? તો આપણા સમાજમાં 50% મહિલાઓનું સ્થાન છે, એને હજી રાજકારણ વાળા 33% નથી આપી શક્યા, નોકરીમાં નથી આપી શક્યા, ઘરમાં, પરિવારમાં, સંસ્થાઓમાં, બધે. તો મહિલાને પુરુષ સમોવડી કરવા માટેના ભાષણો થાય, મહિલા સશક્તિકરણની વાતો થાય, પણ એ ઘરમાં જે થવું જોઈએ તે થતું નથી. અચ્છા, માનો કે પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય તો શાક પુરુષ સમારે, રોટલી સ્ત્રી કરે, પત્ની કરે, પછી વાસણ પુરુષ માંજે ને કપડાં પત્ની ધોઈ નાખે, એમ બધા સરખા કામ વેચી દેવાથી સમાનતા નથી બધી બાબતમાં. તો આ સમાનતા, કારણ કે આપણું જે બંધારણ છે ને એ 4 શબ્દના 4 થાંભલાના પાયા પર ટકેલું છે: સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાય. સ્વતંત્રતા એટલે હું એમ કહું કે સ્વતંત્રતાની વાત બંધારણમાં કરી છે, એનો અર્થ એમ કે આપણે પરતંત્ર હતા. અચ્છા, ભારત દેશના લોકો, ભારત દેશ પરતંત્ર હતો, પણ એની સાથે આપણે પણ કેટલા પરતંત્ર હતા? પરતંત્રતા હતી એટલે સ્વતંત્રતા મૂક્યો, સમાનતા મૂક્યો છે, અસમાનતા હતી એટલે સમાનતા શબ્દ મૂકવો પડ્યો. બંધુત્વ એટલે ભાઈચારો, પ્રેમ ભાવ એ નહોતો એટલે બંધુત્વ શબ્દ મૂકવો પડ્યો. અને ક્યાંક કોકને ખૂબ અન્યાય થતો હતો એટલે ન્યાય આપ્યો. આ 4 જે સ્તંભ છે આપણા બંધારણના, એ બંધારણ આખા વિશ્વનું શ્રેષ્ઠ લિખિત બંધારણ છે. અને એ બંધારણને આપણે આ મહિનાની 26મી જાન્યુઆરીના રોજ 75 વર્ષ પૂરા થાય છે. બંધારણની 75મી વર્ષગાંઠ એટલે કે એનું અમૃત પર્વ. મને લાગે છે કે આપણે બંધારણના અમૃત પર્વ નિમિત્તે જોરદાર તાળીથી એકવાર બંધારણ ચકાસીએ. ઘણી જગ્યાએ મહિલાઓને અત્યંત શોષણ થાય છે. 2023ના વર્ષમાં ભારતના દરેક જિલ્લા રાજ્યના આંકડાઓનો ટોટલ સરવાળો 13 લાખ જેટલી મહિલાઓ લાપતા છે. અને લાપતા ઉપર તો પેલું ફિલ્મ પણ બની હતું, લાપતા. હવે આ પ્રકારે જ્યાં પરિવારમાં અનેક પ્રકારે એનું શોષણ થતું હોય, નોકરી કરવાના સ્થાન ઉપર એનું શોષણ થતું હોય, તો આ બધું શા માટે થાય? ક્યાં સુધી આ સ્વભાવ ચાલ્યા કરશે? એટલે આજે વસંતભાઈએ મને ફોન કર્યો કે સાહેબ, ઘણા વખતથી આ ઈચ્છા છે, તમે કહો છો અમારતું નથી તમારાથી, પણ તમે આવો અને આ વિષય પર વાત કરજો. એટલે એમણે મને પૂછ્યું કયા વિષય પર વાત કરવાના છો?
એટલે મેં તો વિષય પર બંધારણના અન્ય વિષયો પર બીજા 2-4 જગ્યાએ વ્યાખ્યાન આપી આવ્યો છું. એટલે મને થયું કે અહીંયા મહિલાઓ વિશે કાયદાની થોડી વાતો કરીશું. તો આ ભારતીય બંધારણ મારા હાથમાં છે તે તમે જોઈ શકો છો. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું સંવિધાન આવું છે. 1950 ની 26મી જાન્યુઆરીએ એનો અમલ શરૂ થયો. 1950 થી જેનો અમલ શરૂ થયો એ બંધારણ કેવી રીતે આવ્યું, અસ્તિત્વમાં કેવી રીતે થયું? તમે વિચારો કે આખા વિશ્વમાં આપણું બંધારણ શ્રેષ્ઠ બંધારણ કહેવાય છે અને સુધારા કરવાની એમાં જોગવાઈ છે. કંઈક ને કંઈક નવા સુધારા થયા છે. પહેલા 395 અનુચ્છેદ કલમ હતા, અત્યારે વધ્યા છે. એની પાછળ અનુસૂચિ, પહેલા 8 અનુસૂચિ હતી, અત્યારે 12 છે. વખતો વખત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં સુધારા થતા જાય છે અને કરતા જાય. આજે પણ આપણે જે વાત કરવાના છીએ મહિલાઓના અધિકારો માટે, તો મહિલાના અધિકાર એના માટે આપણે થોડા પાછળ જઈએ ને તો ખબર પડે. દીકરીને જન્મ ન થવા દેવા માટે દૂધ પીતી કરવામાં આવતા. આપણા સમાજની આ સ્થિતિ હતી સેંકડો વર્ષો પહેલા. એટલે 200 વર્ષ બ્રિટિશ ઇન્ડિયા અને અંગ્રેજોનું શાસન અને 800 વર્ષ મોગલ કાળ શાસન, એટલે 1000 વર્ષ. આ 1200 વર્ષ પહેલા અને એ દરમિયાન આપણે ત્યાં સમાજના પરિવારના રથના બે પૈડા કહેવાય આવા પુરુષ અને સ્ત્રીમાં અત્યંત અસમાનતા હતી. એટલે કોઈ પણ રથ કે ગાડું બંને ચક્ર સરખા હોય તો જ ભાર વહન કરી શકે અને ચાલી શકે. એક સાયકલનું ટાયર ને એક ટ્રેક્ટરનું ટાયર તો કોઈ દિવસ ચાલે નહીં. પરંતુ આપણા શાસ્ત્રોમાં જેમ વખાણ કરેલા છે એમ ક્યાંક નિંદા પણ કરી છે. ક્યાંક યશ તો ક્યાંક અપયશ પણ છે. એટલે આપણને ખબર છે કે દીકરીને જન્મે એટલે ખબર પડી કે ભાઈ આ દીકરી છે, તો દૂધ ભરેલા તપેલામાં એને ડુબાડીને મારી નાખે. કેટલી દારૂણ સ્થિતિ કહેવાય. અથવા એ દીકરીની માતાના સ્તન પર શેર લગાવીને એને દૂધ પીવડાવે એટલે એ પછી મરી જાય. તો આજની તારીખે 1000 પુરુષોએ 927 લગભગ મહિલાઓની સંખ્યા છે. આપણા દેશનો જેન્ડર રેશિયો આમ જુદો જુદો હોય, દરેક રાજ્યમાં, દરેક પ્રદેશમાં, દરેક જિલ્લામાં. આપણા જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો મહેસાણા કે પાટણ જેવા જિલ્લાઓ જેને શિક્ષિત કહેવાય છે, આવા જિલ્લામાં આ રેશિયો બહુ મોટો ગેપ ધરાવે છે. એને બદલે દાહોદ કે છોટાઉદેપુર કે ડાંગ, નવસારી, આજે આ આદિવાસી પટ્ટાના જે વિસ્તાર છે ત્યાં રેશિયો સારો છે. એટલે અહીંયા જો 926 કે 27 હોય તો ત્યાં 930 કે 32 છે. એનાથી પણ વધારે સારો દેખાય. આ આંકડા બધા મેં મેળવ્યા નથી, પણ હું કહું છું મેં ભૂતકાળમાં વાંચ્યું છે તે છે. તો આ રેશિયો ઓછો આવે છે એનું કારણ શું છે કે આપણે લોકો ભણેલા ગણેલા સમજદાર, દીકરો જન્મે તો પેંડા અને દીકરી જન્મે તો જલેબી, તમારું બોલું થાય. આવું કેમ? મેં એવા અધ્યાપકો, એવા અધિકારી જોયા છે કે દીકરી ભણવામાં હોશિયાર હોય પણ મેડિકલમાં પ્રવેશ નહીં લે અને એના પાછળ કોણ ખર્ચો કરે 5-7 લાખ?
અને દીકરો ડફોળ હોય તો એના માટે બીજા 10 લાખ ખર્ચી નાખે, પણ એ કશું કાઢે નહીં. તો દીકરી માટે ખર્ચ ન કરવો જોઈએ આવી માનસિકતા નથી એવા હજી આપણા સમાજમાં પરિવાર છે. તો દૂધ પીતી કરવાનો આપણે ત્યાં હતો રિવાજ. પછી સતી પ્રથા. સતી પ્રથાની ખબર છે આપણને કે પુરુષ મરી જાય તો એના પાછળ સ્ત્રીએ સતી થઈ જવાનું, જીવતા બળી મરવાનું. વાય અને બધા ભેગા થાય, ગામના આખા લોકો ઢોલ બાજા વગાડે અને કઈ સતી માતાની જય, સતી માતાની જય, એક પ્રકારનો જુસ્સો ચડાવે. અને કોને ખબર પછી એ જાતે ઈચ્છીને મરે છે કે એને ધક્કો મારીને પાડી દે છે, એમાં કઈ ખબર નહીં. આ બધાને દૂર કરવા માટે 1935 માં અંગ્રેજ સરકાર હતી ત્યારે કાયદો કરાયો. રાજારામ મોહન રાયે આના માટે પ્રયત્ન કર્યો અને આ બધી પ્રથાઓ કેટલીક બંધ કરાવી. પછી આ બંનેથી મારી નાખવાની, પણ જીવતે જીવન કરવાની વાત છે. બાળ લગ્ન. યાર કોઈ 7 વર્ષની દીકરીના લગ્ન થતા હશે? 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષે લગ્ન પણ થતા હતા. અને અત્યારે પણ ગુજરાતનો કેટલોક વિસ્તાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આ કેટલાક રાજ્યો હજી પણ 12 વર્ષે 14 વર્ષે લગ્ન કરી નાખે છે દીકરીઓ. અને આવા બાળ લગ્ન થાય તો બધા ભેગા થાય, નાચે કૂદે, ખાય પીએ, છૂટા પડે, બધું બરાબર. ફરિયાદ થઈ તો બાર, ન થઈ તો. પણ તમે જુઓ કે જે આપણે ક્યાં સુધી સૂઈ રહીશું, ક્યાં સુધી આ જોયા કરશું? ભારતના સ્વતંત્ર ભારતના જવાબદાર અને સમજદાર નાગરિક તરીકે મારો અને તમારો કોઈ રોલ ખરો કે નહીં? વિષય આ છે. જો આજના આપણા આટલા 25-20 લોકોમાં હું તો માનું છું એક પ્રકારનો શિબિર થઈ ગયો હતો, અભ્યાસ જ થઈ ગયો. મારે ભાષણ કરવા જેવું છે જ નહીં. ભાષણ તો બધા હોય ને, 1000-1200-500 લોકો હોય ને, ऐसा नहीं चलेगा, ऐसा होना चाहिए, આવું બધું કરીને હાથ ઊંચા નીચા કરીને કરે એને ભાષણ કહેવાય. અને પછી એ કપડા કંખેરે, તાળીઓ પાડે, મજા આવી ગઈ, અને પછી ઘેર લઈને હોતા તે એને ભાષણ કહેવાય. અત્યારે તો મુદ્દાની વાત આપણે આઈ ટુ આઈ, આપણે એકબીજાની આંખોમાં આંખો નાખીને વાત કરી છે કે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે આપણે શું કરવાનું છે એ આપણા બંધારણના 75મા વર્ષે આપણે ભેગા થઈને વિચારીએ છીએ. તો આ બધી પરિસ્થિતિ હતી. મેં કહ્યું કે આપણી શાળાઓમાં હતું, એમાં પણ હું દરેક ભારતીયને મારા ભાઈ બહેન માનીશ. અને એ જ રીતે આ જે છે આપણો મહિલાઓના જે કાયદા બન્યા છે એ મારે તમને શબ્દશઃ વાંચી સંભળાવવું છે. પરંતુ આ જે છે મહિલાઓની સ્થિતિ છે ને, આપણે જે જોઈએ છીએ એવી ઉજળી નથી. હા, કેટલાક સમાજમાં, કેટલાક પ્રદેશમાં, કેટલાક પરિવારોમાં બરાબર મહિલા આવી ગયા છે, બરાબર આગળ છે. આપણું બંધારણ બન્યું ત્યારે કુલ 395 જેટલા સભ્યો હતા, ભૂલતો નહોતો. એમાંથી 15 જેટલા મહિલા બંધારણ સભાના સભ્યો હતા, 15. અને એમાંથી આપણે આપણા વડોદરાના હંસા મહેતા એ પોતે બંધારણ સભાના. હવે
હું એમ નથી કહેતો કે અત્યંત દારૂણ સ્થિતિ છે, એમ પણ નથી. જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં મહિલાઓએ મેદાનમાં આવી, પણ તક નથી મળી ત્યાં, અને તક મળતી હોય ત્યાં કોઈએ તક છીનવી લીધી હોય, કોઈએ રૂકાવટ કરી હોય, તો કેટલી બધી રૂકાવટ આવે છે ઘરમાં, પરિવારમાં, બહાર. તો નોકરી કરતા હોય ત્યાં પણ કેટલા બધા પ્રશ્નો થાય છે. આ બધું જોયા પછી આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ બનાવ્યું. એ હિન્દુ કોડ બિલ બનાવ્યું ત્યારે એનો જે તે વખતે વિરોધ થયો, કારણ કે એમાં મહિલાઓને માટે સમાન વ્યવસાય, સમાન વેતન, લગ્નની ઉંમર તે વખતે 18, અત્યારે પણ 18 છે, પણ આ ઉંમરનો વધારો કરવો, સરખું વેતન આપવું, એટલું નહીં, પિતાજીના વારસામાં જેટલી પ્રોપર્ટી હોય એનો 50% હિસ્સો એને મળે. આ બધા જે કાયદાઓ બન્યા છે એ મૂળ હિન્દુ કોડ બિલમાંથી બન્યા. એના લગ્નના અધિકારો, એના લગ્ન પછી બાળક જન્મે તો પ્રસૂતિ અને તે વખતના મળનારા એને અધિકારો ત્યારે મળે છે. પહેલા 90 દિવસ, પછી 135 દિવસના, અને અત્યારે તો 180 દિવસની પ્રસૂતિ રજાઓ બહેનોને મળે છે. તમે જો આ બધું જે થયું ને, એ જે વખતે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આ કાયદો બનાવ્યો એમાં બધું હતું. એટલે જે તે વખતે લોકો બધા જ સમજદાર, જવાબદાર, ભણેલા ગણેલા હતા, પણ આ વાત કેટલાકના ગળે ઉતરી નહીં કે આટલું બધું મહિલાઓ માટે આટલું બધું કરી દઉં. અચ્છા, બીજું કે એને જે લગતા કાયદા હતા એ ફક્ત હિન્દુ માટે હતા. એટલે આ દેશમાં બીજી પણ પ્રજા છે, ક્રિશ્ચન કે મુસ્લિમ, તો બધાના માટે કઈ હોવું જોઈએ. આ બધી બાબતો ઘણી બધી ચર્ચા વિચારણા અંતે જે તે વખતે કાયદા મંત્રી હતા ત્યારે આ હિન્દુ કોડ બિલને પસાર થવા દેવામાં આવ્યું નહીં, અને પસાર ન થવા દેવામાં આવ્યું ત્યારે એમને રાજીનામું આપ્યું. હવે આજકાલ કોઈ જગ્યાએ કોઈ નેતાઓ કે કોઈ જગ્યાએ કોઈ વક્તાઓ કે કોઈ જગ્યાએ કોઈ જે કંઈ વાતો કરે છે એ બધા પૂરતો અભ્યાસ કરીને કરે છે એવું આપણે માનવું નહીં. હું પણ મારી વાતમાં એ ઘણી બધી ખામી ભૂલ રહી જાય, પણ મારો વિષય છે થોડું વાંચી લેવું અને પછી વાત કરવી. તો આ હિન્દુ કોડ બિલ નહીં સ્વીકાર્યું, પણ તે વખતે વડાપ્રધાને નક્કી કરેલું કે આ બધા મહિલાઓ માટે, મહિલાના ઉત્થાન માટેના કાયદા છે તો બરાબર, તો એ દરેક હિન્દુ કોડ બિલના બધા 5-7 કાયદાઓને ટુકડો કરીને, એક કાયદો કરીને, એક કાયદો 54 બનાવો, બીજો 55 બનાવો, પછી આગળ બનાવો, પછી આ જેમ આપણો સુધારો અને કલમ 51 ક પ્રમાણે આ મૂળભૂત અધિકારો આવ્યા. આ બધી બાબતો સુધારામાં ધીરે ધીરે આવતી ગઈ અને હિન્દુ કોડ બિલની બધી બાબતો મહિલાઓમાં ને લાગુ પડી. એટલે સવાલ એ છે, આપણા આજનો વિષય એવો છે કે બંધારણ અને બંધારણે આપેલા મહિલાઓ માટેના અધિકારો, આ આપણો વિષય આ છે. એટલે એ બધું કરતા ઘણી બધી ચર્ચાઓ ચાલી. બંધારણની બધું વિશેષ વાત નથી કરતો, પણ કાયદો જે છે એની થોડીક આપણે વાતો કરીશું. કે મહિલાઓના અધિકારમાં શું આવે, તો કે સ્ત્રી ધનનો અધિકાર નહોતો એની પાસે, કુટુંબની મિલકતમાં એની પાસે અધિકાર નહોતો, બાળકને દત્તક લેવાનો અધિકાર નહોતો,
પુનર્લગ્ન કરવાની છૂટ નહોતી. તમને ખબર છે ગુજરાતનો સૌથી પહેલા કવિ નર્મદે સુરતમાં પુનર્લગ્ન કર્યા વિધવા સાથે. વિધવાને ફરી લગ્ન થતા જ નહોતા. તો એની જે પરિસ્થિતિ દયનીય હતી એટલે વિધવા વિવાહ તો થવા જોઈએ એટલે એ કરેલા. સતી પ્રથા જે થતી હતી એને બંધ કરવા માટે પછી આ બધા સુધારકો છે, જેમ કે આપણા ભૂતકાળમાં જેમ નર્મદની મેં વાત કરી તેમ અહલ્યાબાઈ, ચાંદ બીબી, રઝિયા સુલતાન, આ બધા રાજકારણમાં એક એ થયા, પણ એ બહુ ઓછા હતા. શિક્ષણ તો બહુ ઓછા લોકોને મળ્યું. જ્યોતિબા ફૂલે પ્રયત્ન કર્યો મહારાષ્ટ્રમાં ને એ થયો, પણ ત્યાર પછી જે કાયદા બન્યા એમાં પહેલો 1961માં, જો મેં તમને કહું ને આ બધા કાયદા ક્યારે બન્યા તે 1961માં માતૃત્વ લાભ અધિનિયમ અત્યારે જે આપણને મળે છે તે એની સાથે પેટર્નિટી લીવ પણ મળે છે. તો એકલા પુરુષોને નહીં પણ એટલે પુરુષોને પણ 2 બાળકના જન્મ સુધી એના કુલ સમયગાળામાં 730 દિવસની રજા એને મળી શકે છે. પછી 1955માં જે બન્યો હિન્દુ લગ્ન અધિનિયમ તે એમાં પણ એની ઉંમર નક્કી કરવામાં આવી 21 વર્ષ અત્યારે છે તે અને 18 વર્ષ. એની સાથે છૂટાછેડા એ પણ 1955માં કલમ 13 એટલે એ પણ મહિલા મેળવી શકે. પહેલા તો છૂટાછેડા મેળવવાના એને નહોતા. છૂટાછેડા મહિલાને પુરુષ મુસ્લિમમાં તલાક કરીને છૂટા કરી દે અને હિન્દુમાં મહિલાને ત્રાસજનક જિંદગી જીવવાની, છોડવાનો પ્રશ્ન ન આવે, પ્રશ્નો થાય. પણ એ જુઓ કયા કારણોસર છૂટાછેડા લઈ શકે, તો કે અન્ય મહિલા સાથે સંબંધ હોય, પછી 2 થી વધારે વર્ષોથી જે ત્યાગ કરેલો હોય, પતિ પાગલ હોય, કોઢ કે રક્તપિત્ત કે ગુપ્તરોગ હોય, 7 વર્ષ સુધી લગ્ન પછી દૂર રહ્યા હોય અને જો પતિ સાધુ બની ગયો હોય, કોઈ અન્ય કેસમાં બળાત્કારનો એ દોષિત હોય કે અન્ય ધર્મ અપનાવ્યો હોય, આવા કિસ્સામાં મહિલા પોતે છૂટાછેડા લઈ શકે છે. પછી એની સાથે એ ભરણ પોષણનો પણ અધિકાર 55 અંતર્ગત કલમ 18 ભરણ પોષણમાં પણ કોર્ટમાં કેસ દાખલ થાય અને જે કંઈ નક્કી થાય તે પ્રમાણે એને મળે. સંપત્તિનો ઉત્તરાધિકાર આજે દરેક પરિવારમાં એ નથી લેતી. કોઈ દીકરી બાપની મિલકતના ભાગ નથી લેતી, એ અલગ વસ્તુ છે. પણ એ લઈને ક્યાં જાય? ઘર અડધું લઈને થોડી જવાય. અથવા દીકરો આપે તો શું આપે? તો સમજદારીથી આ બધું ચાલે છે. અન્યથા એને ખરેખર તો કાયદા પ્રમાણે એને ભાગ એનો આપવો જોઈએ. બાળકોની સાર સંભાળ જો છૂટા થાય તો અથવા બાળકો સાથે હોય તો પણ એની સાર સંભાળ કોને કેવી રીતે રાખવી, આ બધાની કલમ બધાની જોગવાઈ છે. સંપત્તિ એના પર બીજા કોઈનો અધિકાર નથી. મેં ઘણી વખત એવું જોયું છે કે લગ્ન વખતે એને કોઈએ ભેટ આપેલી રકમ કે એના ઘરેણા કે કપડાં એ પછી બીજા કોઈ લે, એની સાસુ કે સસરા કે આ બધા એ લઈ લે અથવા પતિ લઈ લે કે ભાઈ આ તો આપણું જ છે ને, આપણું છે એમ કરીને લઈ લે અને પછી વપરાઈ જાય. તો એ જે છે તે એનું સ્ત્રી ધન છે ને, સ્ત્રી ધનની આવી વ્યાખ્યા કરેલી છે. સ્ત્રી ધન પર અન્ય કોઈનો અધિકાર લાગતો નથી. વસિયત એ પહેલા સ્ત્રી નહોતી કરી શકતી, પણ આ કાયદા પ્રમાણે સ્ત્રી પોતે પણ પોતાની મિલકતની વસિયત કરી શકે છે અને પોતે કોને ઉત્તરાધિકારી બનાવે એ પોતે આ કરી શકે છે. કાયદાઓ છે. એની સાથે
એક આપણો અત્યારે ખાસ કરીને ઘરના પતિ કે સાસુ કે સસરા જો કોઈ કરતા હોય તો એને પણ પહેલી વાર 5,000નો દંડ, 3 વર્ષની જેલ અને બીજી વાર 5 વર્ષની જેલ અને 10,000 સુધી દંડ થઈ શકે છે. તમે વિચારો અને આ શા માટે આ દેખ્યા પછી એ દીકરીને જન્મ ન દેવા માટેનો જ આખો પ્રશ્ન છે. કેટલી બધી એક પ્રકારની સામાજિક અણઘડતા કહેવાય. ઘરેલું હિંસા આ મહિલા સંરક્ષણ અધિનિયમ 6 માં આવ્યો. આપણે એને 498 એવું કહીએ છીએ. 498 માં ફસાવી દેવાય, 498 માં કાર્યવાહી કરાય તો એ ઘરેલું હિંસા છે. તો ઘરેલું હિંસામાં ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત કોર્ટ 6 મહિના સુધી કશું કરતી નથી, પગલાં લેતી નથી, સમાધાન થાય એવું માનીને સમાધાન કરાવે છે. પણ જો ન થાય તો એમાં 20,000 સુધીનો દંડ અને 1 વર્ષની સજા પણ થઈ શકે છે. આની જોગવાઈ છે. સમાન વેતન ધારો પણ સમાન એટલે સરકારમાં નોકરી કરે ત્યાં તો મળે છે, પણ કોઈ પ્રાઇવેટ જગ્યાએ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કંપનીમાં નોકરી હોય તો ત્યાં પણ આ સમાન વેતન મળે છે. ખાસ કરીને મજૂરો, ખાસ કરીને ખેતરમાં જમીનદારો કામ કરાવે ત્યાં, કોલસાની કે એવી ખાણ હોય ત્યાં કામ કરાવે, ત્યાં ખોદકામ કરવાનું હોય તો ત્યાં જે ગામડાના જે મજૂરો બહેનો છે એને આ નથી આપતા લોકો. પુરુષને આપે તો જેટલા પૈસા આપે, માનો કે એને 300 રૂપિયા પર ડે આપતા હોય તો સ્ત્રીને આ જે બધી બાબતો છે એ તમામ પ્રકારના કાયદાઓમાં આપણા બહેનોને ફાયદો થઈ શકે છે. પણ સવાલ એક જ છે કે આપણે જાગૃત નથી અથવા આપણને ક્યાં કહેંગે લોગ. બહેનો જ એ તૈયારી કરતા નથી અને કોઈ તૈયારી કરતા હોય તો એમાંથી એના પરિવારના લોકો, એના સગાવાળા લોકો એને બેસાડી દે છે. એટલે મૂળ વસ્તુ આ દરેક કાયદાની પણ અલાયદી બુક છે, એના પણ નિયમો, એના પણ અભ્યાસ કરીને આ બધા લાભ આપણે કોઈને પણ આપી શકીએ. આપણે મૂળ તો બંધારણની વાત કરવાની હતી. બંધારણની પ્રાથમિક ભૂમિકા, બંધારણ એ આપણું એમ ગણો તો ગ્રંથ કહેવાય. એને 75 વર્ષ થયા. 75 વર્ષે આ બધી બાબતોમાં ખરેખર મહિલાની સ્થિતિ ક્યાં છે? મહિલાઓની સ્થિતિ વિશે વિચાર કરીએ તો મજૂર બેન છે, ગામડાના ખેતરવાડીમાં મજૂરી કરતી હોય ત્યાંથી માંડીને ભલે કોઈ શિક્ષિત થઈ જાય અને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી જાય તો પણ હજી સુધી લિંગ ભેદ અને અસમાનતા હજી સુધી સમાજમાં પ્રવર્તે છે. તો એ પ્રવર્તે છે ત્યારે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ કારણોસર, અલગ અલગ બનાવમાં અલગ અલગ આ નિયમ કાયદા લાવવું પડે છે. અને બધા જ માટે જેમ લિંગ ભેદની આ આપણા બંધારણની રીતે જોવા જઈએ તો અનુચ્છેદ 14 પ્રમાણે આ કાયદો બનેલો છે. પછી સ્ત્રીનું શોષણ અટકાવવાનો અધિકાર 39C પ્રમાણે છે. સ્ત્રીના ગૌરવનું રક્ષણ 51A, જે મેં તમને પહેલા કહ્યું તે આપણી નૈતિક નાગરિક ધર્મ, મૂળભૂત ફરજો જેને કહીએ તે નાગરિક ધર્મ. પછી અંગત કાયદામાં સમાનતાનો અધિકાર, સમાન વેતનનો અધિકાર, આ બધા અંગત સ્વાતંત્ર્યનો અધિકાર અનુચ્છેદ 24 પ્રમાણે આ તમામ કાયદા. અચ્છા, અહીંયા એવું કહેવાય કે આપણે ફક્ત હિન્દુ સમાજમાં મહિલાઓ માટે કાયદો છે એવું પણ નથી, પણ હિન્દુ અને માનો કે ખ્રિસ્તી સાથે લગ્ન થાય, હિન્દુ અને મુસ્લિમ હોય અથવા મુસ્લિમ હોય અલગથી કે ખ્રિસ્તી હોય તો આ દરેકના કાયદાઓ ત્યારે પ્રવર્તમાન છે અને એ કાયદા પ્રમાણે આ પ્રકારે કાર્યવાહી કરી શકાય છે. એટલે સૌથી પહેલી વાત છે કે બંધારણ આટલું બધું શક્તિશાળી છે પણ આપણે સમજતા નથી. એટલે માનો કે જાહેર પરીક્ષા આપવાની હોય ને
ક્લાર્કની કે પટાવાળાની અરે સેક્શન અધિકારી, મામલતદાર કે ડીડીઓ કે કલેક્ટર વગેરે જીપીએસસી યુપીએસસી આ પરીક્ષા આપવાની હોય તો બંધારણ પરીક્ષામાં પેપર લખવા પૂરતું વાંચે, બાકી કોઈ વાંધો નથી. પછી આપણને બંધારણની પૂરતી જાણકારી નથી એટલા માટે કે આપણા ઘરમાં પુસ્તક નથી અને આપણે આના વિશે વાંચીને આના પરથી બનેલા કાયદાઓની જાણકારી હોય તો આપણે બીજાને કહી શકીએ ને. એટલે જેટલી આપણી જાણકારી એટલું આપણે બીજાને કહી શકીએ. તો કહેવાનો અર્થ છે કે ભારતીય બંધારણ એટલું સક્ષમ છે, એટલું સબળ છે અને હિન્દુ કોડ બિલ જે તે વખતે અમલમાં ન આવ્યું પણ ત્યાર પછીથી જે 54, 55, 61, 62 અહીંયા જે બધા કાયદા વખતો વખત બનતા ગયા અને અત્યારે સંપૂર્ણ મહિલા એટલે મહિલા સશક્તિકરણ કહો, મહિલા સાક્ષરતા કહો, સાક્ષરતાની વાત આવે એટલે કહો, જેમ કે દીકરીને ભણાવવાનું અત્યારે સરકારી શાળાઓમાં અત્યારે ફ્રી છે પણ હવે સરકારે પણ શિક્ષણમાંથી એમ લાગે કે જાણે હાથ ઊંચા કરી લીધા છે અને એણે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. તો પ્રાઇવેટાઇઝેશનમાં તો ખરેખર થોડું શોષણ છે તો દેખાય છે આપણને, એ ન હોવું જોઈએ. પણ હવે એના માટે જે કમિટીઓ બને છે ને જે એના નિયમો બનાવે છે તો એમાં કંઈક સુધારા કરી શકાય. મૂળ વસ્તુ આ બધી બાબતોની જાણકારી, આ જાણકારી ન હોય તો આપણે કશું કરી શકીએ નહીં. અને એટલા માટે મારી આ વાત કરવા માટે આવવાના વખતે મારી વિનંતી એટલી છે કે સૌથી પહેલા આ આપણું ભારતનું બંધારણ છે. આ સરકારી પ્રેસમાં અને બીજે બધે ક્યાંક ને ક્યાંક મળે છે. નાની નકલ, મોટી નકલ, મોટી સાઈઝ. તો આ બંધારણ આપણે વસાવવું જોઈએ, આપણે વાંચવું જોઈએ, આપણે એની સાથે બીજા સાથે ચર્ચા કરવી જોઈએ. બંધારણના જે અનુચ્છેદ છે અત્યારે તો 400 ઉપર છે તો એ 395 અનુચ્છેદ હતા એનામાં અને પછીના સુધારેલા અનુચ્છેદમાં કયા કયા કાયદા બન્યા, કોના માટે કાયદા બન્યા. મહિલાની વાત મેં કરી એમ મજૂરો માટે, નોકરિયાત માટે કાયદા બન્યા, અધિકારી કર્મચારી માટે કાયદા બન્યા, ખેડૂતો માટે બન્યા, બધા માટે અલગ અલગ પ્રકારે એના પોતાના સુખાકારી માટે કાયદા બન્યા. પરંતુ આની ખબર ક્યારે પડે આપણને ક્યારે ખબર પડશે કે આપણે પોતે આ પુસ્તક વસાવીએ અને વાંચીએ ત્યારે. અને હવે આ વિષય આપણે એવું સમજી બેઠા કે આ તો વકીલાતનું ભણવું હોય એ જ વાત છે, વકીલ સિવાય બીજો વાંચતો નથી. પણ વકીલ સિવાય બીજા વાંચીએ ત્યારે આપણે ખબર હા અટપટું છે, થોડું કંટાળાજનક પણ છે, પણ આપણા દેશના, આપણા સમાજના, આપણા ગામ પરિવારના આ બધા જ કાયદાઓ આખો દેશ અત્યારે ચાલે છે તો સંવિધાનથી ચાલે છે. આપણી કોર્પોરેશન હોય, આપણું લોકજીવન હોય, આપણું રૂબરૂ, આપણું આરોગ્ય, આપણું જીવન અને આપણું મરણ, આ બધું છે ને એ સંવિધાનમાં છે. એટલે હું તો એમ કહીશ कि मेरी जेब में जो पेन है वो मेरे बाबा साहब की देन है और मेरे पास जो उपकार है वो मेरे बाबा का उपकार है. બાબા સાહેબને આપણે લોકો ખરેખર સમજી શકાય નથી. હજી આપણે બાબા સાહેબને એવું જ માની લઈએ છીએ કે આ તો દલિતોના નેતા, આ તો સીમિત માત્રામાં એને સમજીએ છીએ. પણ આ દેશમાં જ્યારે બંધારણ થયું ત્યારે બંધારણની અલગ પ્રકારની જે 5-7 કમિટીઓ હતી એમાંથી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તરીકે બાબા સાહેબ હતા. બાબા સાહેબ બંધારણ સમિતિ જે મુખ્ય હતી એમાં નહોતા. એના અધ્યક્ષ સૌથી મોટા BN રાવ હતા. આ BN રાવ એટલે અંગ્રેજ સરકારમાં ICS થયેલા, ઇન્ડિયન સિવિલ સર્વિસ. પછી તો એમને સચિવ તરીકે ઘણી નોકરી કરી, પોતે જજ તરીકે પણ રહ્યા
જિલ્લાના રાજ્યના વડા તરીકે રહ્યા, દેશમાં પણ રહ્યા, વિદેશમાં પણ રહ્યા. પછી આ ઇન્ટરનેશનલ કોર્ટ હોય છે, જેમ ભારતની કોર્ટ હોય છે એમ બીજા દેશોની કોર્ટ સાથે મળીને એક ઇન્ટરનેશનલ કોર્ટ હોય છે. એ કોર્ટના જજ તરીકે હતા છેલ્લે. તો એ બેન રાવ એ આપણા બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. પણ પહેલા તો તમારે કોઈ કાર્ટૂન કરવું હોય તો એની રૂપરેખા બનાવવી પડે ને. સિમ્પલ છે કે ભાઈ ઘર બનાવવું છે, નકશો બનાવો, એસ્ટિમેટ કાઢો, કેટલો ખર્ચ થાય, કઈ જગ્યાએ શું રાખવું, કેવી રીતે રાખવું. એમ આ બંધારણ જ્યારે બનાવવાનું થયું ત્યારે અમેરિકા, રશિયા, જાપાન, કેનેડા, ફ્રાન્સ બધા 9 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. તો એ બાબા સાહેબે કર્યો કારણ કે કાયદા વિશે એને ખૂબ અભ્યાસ કરીને ભણેલા હતા. અને એટલા માટે તે વખતે નહેરુજીને કે ગાંધીજીને કે બીજા બધા કોઈને એવું લાગ્યું કે આ જે છે ને એ બનાવવાનું કામ તો આના સિવાય બીજું કોઈ કરશે નહીં. ત્યારે એને બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પછીથી એ સમિતિના બીજા સભ્યોમાંથી એકાદ બે તો અવસાન પામ્યા, બીજા બહુ વખત લાંબો સમય બીમાર રહ્યા એટલે નહીં કામ કર્યું. ત્રીજા વડે ગમે તે રીતે પણ ઓછો સહકાર રહ્યો. પણ આ બધી બાબતો ને કારણે સૌથી વધારે આ કામ કરવાનો મહેનત એ બોજો બાબા સાહેબ આંબેડકરના માથે આવ્યો. અને એમણે આ બધી કલમો, અલગ અલગ દેશોના બંધારણના અભ્યાસ અને પછી એ કલમ ટાંકી, આ કલમના આધારે શું થઈ શકે, શું ન થઈ શકે, એટલા માટે કેમેરા મૂકવા પડ્યા અને એટલા માટે ઘેરે પછી નોટિસો આવવાની થઈ. પણ આપણે જો કરતા જ ના હોય અને આપણે લોકો અહીંયા માનો કે સ્વચ્છતાની વાત કરીએ તો આપણે આપણું આંગણું, આપણું ઘર, આપણું વરસાદ, આપણું ફળિયું, આપણું નગર ગામ એની જ સ્વચ્છતા વિશે જો આપણે જ વિચાર ન કરીએ અને પછી આપણે કહીએ કે બોલે અમેરિકામાં કે વિદેશમાં તો ખૂબ સ્વચ્છ અને ખૂબ સરસ, પણ અહીંનું આપણે જોવામાં કોઈ જગ્યાએ કાચા પડ્યા. આપણામાં તૂટ-ફૂટ ભેદભાવ વધ્યા અને કાયદા ઉપર અભ્યાસ અને જ્ઞાન ઘટ્યા. આપણે આના બંધારણના 75મા દિવસે પણ આપણે આ કહેવું પડે કે આપણી મોટામાં મોટી ભૂલ, અને હું માનું છું કે આપણે આ ભૂલને જાગ્યા ત્યાંથી સવાર પ્રાર્થના બહુ સરસ આપણે થઈ, ઉઠ જાગ મુસાફિર, એટલે જાગ્યા ત્યાંથી સવાર. તો હવે બંધારણ વાંચીશું, પહેલા તો ધ્યાન હતું ત્યાંથી મેળવીશું, પછી વાંચીશું અને એ બંધારણના અનુચ્છેદ પ્રમાણે કયા કયા કાયદા ઘડાયા છે આમ કરીશું તો આપણો છોકરો પરીક્ષા આપશે તો આપણે કહી શકશું. તો મને લાગે છે કે મેં થોડા સમયમાં બંધારણની થોડી વાત કરી અને ખાસ કરીને મહિલાઓના અધિકારોની વાત કરવાની હતી, એની પણ થોડી વાત કરી. આ મહિલાના અધિકાર માટે પણ સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમ થાય છે એના જાગૃતિ માટે. એના માટે પેમ્પલેટ આપે, અભ્યાસો કરે, શિબિર કરે, પુસ્તકો છાપે, આ બધું કરે. આ બધું આપણે મેળવવું પડે અને આપણે સમજવું પડે. તો દરેક મહિલા પોતાના બલબૂતા પર આવું સમજે તો બીજા કોઈને પણ સમજાવીને આવા તકલીફમાંથી બહાર લાવી શકે. તો મને લાગે છે કે મારી વાતને અહીંયા પૂરી કરું. જય સંવિધાન. માહિતી ખૂબ સરસ આપણને મળી. કોઈને પ્રશ્ન હોય તો કોઈ વધુ જાણવું હોય તો પ્રશ્ન કરી શકે છે. બહેનોએ ખાસ બહેનો ક્યારેક બિલ બનાવતા નથી. વચ્ચે તમે જો બહેનો કોઈ દિવસ નહીં હોય, આપણો પૂર્વજોને યાદ કરો, બા દાદી ગમે તે કોઈ દિવસ એમને પોતાના સ્ત્રી ધનની ખબર નથી. ખબર પડે એને કેવા ફાયદા હોય ત્યારે. એની કોઈને કંઈ પ્રશ્ન છો જ. અને મારી એબસન્ટમાં હા,
મારી એપ્રિલમાં મેં XYZ એપ્રિલમાં મેં તમારું નામ લખ્યું નોમિનેશનમાં એ એબ્સન્ટ ઓફ નાઇસ તો મળે તો તમને મળે કે એઝ પર બી ના નોમિનેશન એ નોમિનીને મળે. ના એટલે મેં એવું જાણ્યું છે કે તમે એમ લખ્યું સો એપ્રિલમાં બિલમાં તમે સો વ્યક્તિનું નામ લખ્યું. ના એટલે ના બિલ અને નોમિની જુદું થઈ જાય છે. હા, એ વસ્તુ છે. પણ નોમિનીને મળે ભલે તમે બિલની અંદર લખ્યું હોય પણ નોમિની હકદાર છે. નોમિનીનો મતલબ હા. તમને મળે. નોમિની મળે. અને નૈસદભાઈ એટલે બપોરે જે 3 વાગે સ્પર્ધા ચાલુ થઈ હતી તો રાતે 11 વાગ્યા સુધી સ્પર્ધા ચાલી અને બધા અહીંયા જમીને પછી જિલ્લા રહ્યા ત્યારે નૈસદભાઈ અહીંયા નિર્ણાયક તરીકે બેઠા હતા. બીજી 2-3 જાહેરાત છે એવું પછી કરું છું. પણ આપણા લોક ભારતી IS વિદ્યાર્થીઓને સાહેબ બનાવે છે ઇકોનોમિક્સ કર્યો અને રવિભાઈ ઠક્કર સાહેબે વિનંતી કરું આભાર તમારોના અને આપનું વક્તવ્ય થોડું પ્રકાશ કરો. યશવંતભાઈ, અમરીશભાઈ અને આપ સૌ. યશવંતભાઈ એ પરિચય અપાયો કે જિલ્લાના એક વહીવટી અધિકારી તરીકે શિક્ષણ ક્ષેત્રના અધિકારી તરીકે રહ્યા. માત્ર વડોદરામાં નહીં પણ અનેક જિલ્લાઓમાં ગયા. સામાન્ય રીતે શિક્ષણાધિકારીનું કામ એ વહીવટ કરવાનું, મુખ્ય વહીવટ શિક્ષણ કેન્દ્રમાં રાખવું જોઈએ પણ એના બદલે શિક્ષણ ગૌણ થઈ જાય અને વહીવટ કેન્દ્રમાં આવી જાય. પણ આપણે જોયું કે નૈષદભાઈ બીજા અધિકારીઓ કરતાં જુદા છે. કેમ જુદા છે એની વાત તો અત્યારે બહુ સમય નહીં કરું, પણ એમને એ પ્રકારનું શિક્ષણ મળ્યું છે. પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં એમણે જે શિક્ષણ મેળવ્યું છે ને, અમારે તો ઘણી બધી ચર્ચાઓ થાય, એમણે પાયામાં જે શિક્ષણ મેળવ્યું એને પરિણામે એનામાં એક સંસ્કાર સંચિત થઈ ગયા, આત્મસાત થઈ ગયા કે મારે માત્ર શિક્ષણની માત્ર વહીવટની ચિંતા નથી કરવાની પણ પ્રજાની અંદર છે તે જાગૃતિ આવે. માત્ર વિદ્યાર્થીઓમાં કે માત્ર શિક્ષકમાં નહીં પણ સમગ્ર સમાજમાં સભાનતા આવે એવા પ્રયત્નો મારે સતત કરવા છે. એટલે તમે જુઓ કે આજનો વિષય પણ એ રીતે પસંદ કર્યો એમણે. માત્ર બંધારણની વાત નહીં પણ બંધારણમાં મહિલાઓના કયા અધિકારો છે એની એમણે બહુ સરસ ચર્ચા કરી. એટલે એ રીતે આપણે જે અહીંયા બધા મિત્રો બેઠા છીએ ભાઈઓ બહેનો, એમાં સભાનતા સર્જવાનો, અવેરનેસ ઊભી કરવાનો એમણે જે પ્રયત્ન કર્યો એ માટે એમને આપણે અભિનંદન આપી અને એમનો આભાર પણ માનીએ. અને છેલ્લે એમણે બહુ સરસ વાત કરી કે મેં તો તમને 40 મિનિટ 50 મિનિટ કલાક સુધી વાત કરી છે, એ પૂરતી નથી. એમણે આ બંધારણ બતાવ્યું તમને ગુજરાતીમાં, ગુજરાતીમાં છે બધી ભાષાઓ છે, બંધારણ તો બધી ભાષાઓમાં હોય. સર્વોપરી કાયદો છે. ભારતમાં ઘણા બધા કાયદાઓ છે, તમે જાણતા હશો, કાયદા, કાનૂનો, નીતિ એ બધું ઘણા બધા છે, પણ સર્વોચ્ચ કાયદો, સુપ્રીમ કાયદો એ બંધારણ છે. અને જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા જેમણે આપવાની હોય એમણે તો ફરજિયાત એનો અભ્યાસ કરવો પડે. એનું પેપર પણ આવે છે. મેં પણ એના ક્લાસ લીધેલા ભાવનગરમાં. IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ થયું ત્યારે ભારતીય બંધારણ ભણાવતો હતો, 2 વર્ષ મેં ભણ્યા. એટલે એમણે બંધારણને અનુરૂપ કયા કયા પ્રકારના કાયદાઓ છે, મહિલાઓ માટેના કાયદાઓ ખાસ કરી. અને બહુ સરસ વાત કે માત્ર ભારતમાં નહીં, મને તો ઘણી પ્રશ્ન થાય કે અમેરિકાની સંસદમાં કેટલા મહિલા સભ્યો છે. તમે જુઓ યુરોપની સંસદમાં કેટલા મહિલા સભ્યો છે, આપણા જેવું જ છે. એ લોકો જાગૃત છે, વાત સાચી છે, જાગૃત ઘણા બધા છે, પણ આખરે તો પાર્લામેન્ટ હોય કે સેનેટ હોય, દુનિયાના બધા જ દેશોની અંદર 10-15% ક્યાંય વધારે. 3-4 દેશો છે એવા કે જ્યાં 50% છે, પણ 4 દેશો, બાકી બધા આપણા જેવી સ્થિતિ છે. પણ આપણે પરિસ્થિતિ એવી છે કે આપણે કાયદાઓથી, કાનૂનથી, બંધારણથી મહિલાઓમાં સમાનતા નહીં આવે. બહુ ક્લિયર છે. કાયદાથી નહીં આવે, સંવેદનાથી આવશે. સંવેદના ક્યાંથી આવશે એની ચર્ચા પણ અત્યારે આપણે નહીં કરી. સંવેદના આવશે શાસ્ત્રોમાંથી.
અમે ગીતા અને ઉપનિષદના વર્ગો ચલાવી છે અને અમે જોઈએ છીએ કે જે લોકો ધર્મને, ધર્મ એટલે રિલિજન નહીં પણ ધર્મ ધારે તે ધર્મ, જે પોતાની ફરજ સમજે છે, જે છે તે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, એના ઘરમાં તમે જોજો ત્યાં તમને છે તે ભાઈ બહેન વચ્ચેના ભેદભાવ ક્યાંય જોવા નહીં. પણ એટલે આપણે બંધારણનો અભ્યાસ તો કરીએ, બંધારણ વસાવીએ ખરા, કેટલા વસાવશે તો મને સવાલ છે પણ ભલે આપણે બે જણા વસાવે અને વાંચે, ધ્યાનપૂર્વક વાંચે અને પછી એનો આપણા પરિવારમાં, સમાજની વાતો પછી કરીએ પણ આપણા પરિવારમાં એનો પહેલા અમલ કરીએ. દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ ઓછા કરીએ તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાશે. આપણે બધા જાણીએ છીએ કે 1921માં જ્યારે મેં શિક્ષણનો અભ્યાસ કરેલો તો 3% બહેનો ભણેલી હતી. 1921માં 100 વર્ષ પહેલા 3% બહેનો અને 10% ભાઈ. વિચાર કરો, 3% બહેનો ભણેલી હતી. આજે 74% શિક્ષણનું પ્રમાણ છે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, અને ભાઈઓ બહેનો સમાન પ્રમાણ છે, બધા જ ભણે છે ને. તમે આજે કોઈ પણ સ્કૂલમાં કોલેજમાં જજો તો જેટલા ભાઈઓ એટલા બહેનો. શિક્ષણનું પ્રમાણ તો વધ્યું છે પણ સાથે સભાનતાનું પ્રમાણ જે વધવું જોઈએ, જાગૃતિનું પ્રમાણ જે વધવું જોઈએ એ ઓછું નથી. ના કહેવાય, આપણે નોંધ પણ લેવી જોઈએ કે એને માટેના પ્રયત્નો ચાલે છે. એટલે મને લાગે છે કે આપણે બધાએ બંધારણ વાંચીએ અને સાથે સાથે આપણા દેશમાં મહિલાઓના ઉત્થાન માટે, સમાજના ઉત્થાન માટે જે પ્રયત્નો કર્યા છે એનો પણ અભ્યાસ કરીએ. એ હંસા મહેતાની વાત થઈ તો હંસા મહેતાનું જીવન ચરિત્ર વાંચજો તમે. જીવરાજ મહેતાના આપણે વખાણ કરીએ છીએ, ડૉક્ટર જીવરાજ મહેતા. હંસા મહેતાને કેટલા આપણે ઓળખીએ છીએ? હંસા મહેતાના નામ લાઇબ્રેરી છે એમએસ યુનિવર્સિટીમાં. કિરણ બેદીનું પુસ્તક વાંચો તમે. ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. ગુજરાતી, અંગ્રેજી બધી ભાષામાં લખાયું છે. કિરણ બેદીને વાંચતા આપણને થાય કે મહિલાઓ માટે કેટલું બધું એણે કામ કર્યું. તો આવા જે નારીઓના જે મહિલાઓ છે એના ચરિત્રો વાંચીએ ને તો આપણને એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે. એટલે વિશ્વેશભાઈ તો ઘણા બધા વ્યસ્ત હોય છે, સતત પ્રવૃત્તિ છે. એમણે કહ્યું ને કે રિટાયર તો થયા છે પણ માણસ રિટાયર થાય છે. આપણે કહીએ ને રિટાયરમાંથી રિટાયર, એ ફરી પાછા છે એ પ્રવૃત્ત રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે એમનો ત્રીજો જન્મ છે અને કહીએ છીએ કે જ્યારે માણસ નિવૃત્ત થાય પછી ત્રીજો જન્મ કહેવાય. વાનપ્રસ્થ અવસ્થાએ ત્રીજો જન્મ છે. તો ત્રીજા જન્મમાં એ ત્રીજી કારકિર્દી પોતાની ઘડી રહે અને સમાજની કારકિર્દી માટે પણ મહેનત કરી રહ્યા છે. ફરીથી ખૂબ સરસ. 2-3 મારે જાહેરાત કરવાની છે. એક તો દાણિયા બજાર શ્રી અરવિંદ આશ્રમમાં સાવિત્રી સપ્તાહ છે. શ્રી અશ્વિનભાઈ કાપડિયા સાહેબ 23થી 29મી જાન્યુઆરી 6 થી 7:15 છે. એના જે બનાવ્યા છે પેમ્પલેટ્સ, હેન્ડબિલ્સ, એ બધાને એક આપવામાં આવશે. બીજું 1 માર્ચ શ્રી આશિતાબેન શેઠ જરા ઉભા થાવ, બધાને જણાવો. એ એમનું વક્તવ્ય છે. એ બેન લેખક છે. મનની તાકાત એના ઉપર એનું લેખન છે. 9 ચોપડીઓ લખેલી છે અને એમાંની એક ચોપડી છે પરામર્શ માટે આપણે કેવી રીતે આપણા સબકોન્શિયસ માઇન્ડને આપણે એને કોન્ટેક્ટ કરી શકાય એના ઉપર મારું વ્યક્તિત્વ. પરંતુ કોલેજમાં બહુ ઓછા લીધા છે, વધુ અભ્યાસ હશે પણ બહુ ઓછા હશે. પટેલોમાં પણ હજુ થોડું ઘણું વધતું છે. છોકરા પાછળ બધો ખર્ચો કરશે, સાહેબ કહેતા હતા એમ પ્રમાણે, પણ છોકરીઓ પાછળ હજુ બી લોકો મેન્ટાલિટીમાં એવું રહ્યું છે કે એનો ખર્ચો કરીને શું પાકે ઘરે એટલે એ લોકો એમાં એમના જ ક્રાઇટેરિયામાં ભણે છે કે એમને દુર્દશાનો ભોગ બનવો નહીં પડે. દુર્દશાનો ભોગ બનવો નહીં પડે એમ કે દીકરીઓની જે શોષણ થાય છે સરે કીધું કે નહીં થાય. એ હિસાબે એ લોકોએ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. અને અત્યારે સ્ત્રીધનની હું થોડીક શર્મા અને બંને શર્મા વિશે 2 વાક્ય જાણ કરું તો કર્મ જ ધર્મ છે. સરે કીધું ગણપતિ દાદાને ઠાર નથી માંગતા ભગવાન બીજાનો આંતરડું ઠારવાનું માંગે છે. અને પશુ પક્ષી પહેલા, માનવ તો માંગીને ખાઈ લેશે. 80 જીવમાં એક જ માણસ કમાય છે અને એને બધા જીવને પાડવાના છે. હું પોતે એનિમલ લવર પણ છું.
હું અત્યારે થોડી લેટ પડી કે સેવામાં જ લેટ પડી, પણ એ તમારે ખાસ એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. સ્ત્રીધન માટે જાણ કરું તો સ્ત્રીમાં એટલું વેચાઈ ગયેલું હોય છે ને કે એને પોતાની ખબર નથી. પણ જો ઘરનો જ પુરુષ એને સન્માન, સ્ત્રી પૈસાની ભૂખી નથી, સન્માનની ભૂખી છે, અને ઘરનો જ પુરુષ એને જાહેરમાં સરસ સન્માન આપશે ને તો બીજું કોઈ સન્માન તો હોય નહીં. એટલે ઘરથી શરૂઆત કરીએ અને એનો પ્રસાર સબ આપના જેવા લોકો કરશે ને તો ખૂબ સરસ રીતે થશે. એટલે આપણે એ રીતે કરીએ તો ખૂબ સારું છે ને સમાજ જ ઘડે છે આ બધા નિયમો. જો આપણે છે ને આપણા જે મૂળભૂત અધિકારો છે એમ મૂળભૂત ફરજો છે આપણા બંધારણમાં. આપણે જ્યારે અધિકારોની વાત કરીએ ત્યારે આપણે ફરજને પણ જોવાની હોય. એમાં 11મી ફરજ એ બેને કઈ દે છે કે દરેક દેશના દરેક મા બાપ એ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને, ગાયકવાડ હતા ત્યારે તો કોઈ પોતાના બાળકને ભણાવે નહીં તો એને ચારાના કે દંડ થતો. જે મા બાપ ભણવાની મોકલે એને દંડ થાય. અત્યારે તો એવા કાયદા તો અત્યારે કરવાની કોઈ તાકાત નથી આ લોકશાહીમાં, પણ અભ્યાસ તો એના પર શોધખોળ હતી. મારા જ્યારે લગ્ન થયા ત્યારે મારા પત્ની 12મું પાસ કરીને એ આવ્યા મારી પાસે. પછી મને કે મારી ઈચ્છા તો ભણવાની હતી ને, મને તો મેં લગ્ન કર્યા તો થાય. એટલે મેં કહ્યું કે આપણા ઘરમાં તને ભણવાની છૂટ અને કોઈનો વાંધો ના આવે સગાવાલામાં કે આપણા ઘરમાં મમ્મી પપ્પા કોઈ. તો એણે સાસરીમાં રહીને BA કર્યું, ગુજરાતી વિષય સાથે BA પાસ થઈ, 3 વર્ષની કોલેજ કરી અને દાહોદની કોલેજમાં. પછી મારે દીકરાનો જન્મ થયો એટલે મેં કીધું હવે અત્યારે આ મોટો થાય થોડું ચાર સુધી રહેવા દઈએ. પછી એણે BA કર્યું અને 19 વર્ષ પછી એક બાજુ દીકરો કોલેજમાં જાય ત્યારે એની મમ્મી પણ કોલેજમાં જાય અને એને BEd કર્યું રેગ્યુલર પાર્ટ ટાઈમ. એને BEd કર્યું, ફર્સ્ટ ક્લાસ મેળવ્યો એટલે BA BEd ડિગ્રી મળી ગઈ. પછી એને ટેટ પાસ કર્યું એટલે શિક્ષકની નોકરી મળવાની લાયકાત આવી ગઈ એની પાસે. એમાં દારૂ નથી પીધો એટલે હું પીશ તો પછી. પણ સાહેબે મને વિધિન મંથ નહીં પણ 15 દિવસમાં સોલ્વ કરી આપેલો. એના માટે સાહેબને હું બહુ આભારી છું. અને આજે એ પૈસાથી એ પૈસા સાહેબે મને અપાય મારા હકના એ પૈસાથી છોકરીને ભણાવી, નાની છોકરીમાં સાસરીમાં સ્થિર છે. બોલો આંબેડકર ક્યાં બધા આસપાસમાં બેહાડી દીધા છે અને પક્ષો હજુ બી લડી કરે છે એમના નામ પર. 2000 તો મારે એ કરવાનું છે 30મી જાન્યુઆરી ગુરુવાર આવે છે. ગ્રંથગોષ્ઠી મોહનભાઈ બારોટ સાહેબ જે પ્રોગ્રામ કરે છે, ગાંધીજીનું બેસગામ અમે વર્ષો 2 વખત યાદ કરીએ છીએ. ગાંધીજીનું 30મી જાન્યુઆરી અને બીજી બધા ભાઈઓ બધા ભેગા થઈએ છીએ, ગાંધીજીને વિચારોને જાણીએ છીએ, સમજીએ છીએ અને પછી જમીને છૂટા પડીએ છીએ. આપણે બધાને આમંત્રણ છે 30મી જાન્યુઆરી કારલી બાગમાં વાયદો હોસ્પિટલની પાસે કઈ એક આદિવાસી કન્યા સ્કૂલ છે. ચાલો બધા વોટ્સએપ મેસેજ મોકલીશું. બીજું કઈ હવે રહેતું નથી પણ સાહેબ અમેરિકાની જીવનમાં ઘણી બધી ભૂલો થાય છે સાહેબ. ત્યાં આગળ જેન્ડર જેવું અલગ જેન્ડર જેવું કામ કરે. તમે જેમ કહ્યું સ્ત્રીઓ પણ બધું સરખું કામ કરે, પુરુષો પર સરખું કામ કરવું પડે. બેઉ જણ જોબ કરે અને બેઉ જણના શરીર એમાં ટાઈમ ઘરના કામ જ થાય અને બેઉ જણ હરી મળીને કામ કરે. જો જીવન છે ને એકદમ ભાવનાશાળી થઈને જીવવાનું નહીં, થોડુંક તર્કબદ્ધ જીવવાનું. એમ કહેવાય ને કે જે લોકો સરસ્વતીને પૂજા નથી કરતા એ લોકો બહુ ભણેલા છે અને જે લોકો લક્ષ્મીની પૂજા નથી કરતા એ લોકો પૈસા જય યોગેશ્વર બધા કાગળ આપી દો એક. બે રીતે જ
મૂકીએ છીએ હો, બંને સાચો મળીને કામ કરીએ. અમારા જ્યાં ગયા તો સત્ય ના છે આપણે એક એક કાગળ પેન આપો ચલો આજનો મણકો આપણે પૂરો કરીએ છીએ 930 ના મણકામાં